મંગલ વિદ્યાલય મોવાની તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. છેલ્લે આપણે સદિશોની સમાનતા અને સદિશોની સાથે કોઈ અચળ પદ ગુણવામાં આવે તો નવો સદિશ તમને કેટલો મળે તેમની આપણે ચર્ચા કરી હતી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવી ચર્ચા તરફ જઈ રહ્યા છીએ કે સ્થાન અને સ્થાનાંતર. આ મિત્રો તમને તદ્દન નવી ભૌતિક રાશિ લાગશે કે આ સ્થાન અને સ્થાનાંતર આપણે બતાવીએ તમને. જો સ્થાન આપણે કહીએ તો ધારો કે આર જે છે એ કોઈનું સ્થાન દર્શાવે, જ્યારે સ્થાનાંતર જે છે એ આર માઇનસ આર છે. લખવું છે શું એવો પ્રશ્ન ગણન થાય એટલે કે અહીંયા જે છે R0 એ પ્રારંભિક સ્થાન સદિશ, આ અંતિમ એ બેનો તફાવત, એને કહેવાય સ્થાનાંતર સદિશ. ઓકે, હવે મિત્રો આપણે આગળ જોઈએ તો એટલે કે આગળ આપણે વધવાનું છે. કેટલાક આગળ વધશું એ આપણે જોવાનું. કઈ રીતે સ્થાન સદિશ દર્શાવાય અને કઈ રીતે સ્થાનાંતર સદિશ દર્શાવાય એની પણ આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. મિત્રો આપણે પેલા જે છે તમારે સમતલની વાત છે, ચેપ્ટર છે સમતલમાં ગતિ. તો પેલા તો સમતલ મૂકી દીધું. ધારો કે કોઈ કણ t બરાબર t સમયે t બિંદુ પાસે છે. ક્યાં છે? ધારો કે x વિરુદ્ધ t નો ગ્રાફ છે. એટલે કે એવો સમય કે કયો સમય? t સમય. ધારો કે કણ અહીંયા છે, એને કીધું p. હવે સમય વધતો જાય, ધારો કે આ જે છે 0 સેકન્ડ છે, એમાંથી તમારી પાસે 2 સેકન્ડ થાય અને 2 ને નામ આપી દેવાનું કે t પ્રાઇમ સમયે કણ જે છે p પ્રાઇમ બિંદુએ પહોંચે છે. કણ એટલે મિત્રો તમને ખબર છે, ફોર વ્હીલ હોય તો આપણે કણ લઈએ, હેલિકોપ્ટર હોય તો કણ જ લઈએ. તો ઘણા કે ગેસ કણ થોડું તો હેલિકોપ્ટર. ફિઝિક્સની દ્રષ્ટિએ જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિગત હોય, બરાબર છે, પદાર્થ કે કોઈ પણ નાનો પદાર્થ હોય, સ્મોલ, તો આપણે બંનેને દર્શાવવા માટે કણ તરીકેનો જ એટલે કે કણ શબ્દનો જ પ્રયોગ કરીએ છીએ. ધારો કે અહીંયા પહોંચે છે એટલે કે ગતિ કરતો કરતો આમ ગતિ અહીંયા સુધી પૂરે. આ રીતે ગતિ કરે છે, સમતલની અંદર ગતિ કરે છે. અને એ આ જે છે t પ્રાઇમ ટાઈમ છે અને આ જે છે t ટાઈમ છે. હાલો, ઓકે. હવે મિત્રો ઉગમ બિંદુ જે છે એનું તમને દેખાય છે, બરાબર છે. હવે એનો સ્થાન સદિશ દેખાતો જશે ને, એને દેખાય એમાં શું છે? ધારો કે આ જે છે તમારો ઓરિજિન, એને કહી દઉં O થી P તરફનું કંઈક અંતર થશે અને O થી P ડેશ નું કંઈક અંતર થાય. આ P બિંદુ છે એટલે એનું અંતર કહી દઉં કે R સ્થાન સદિશ છે. આનું કહી દઉં R પ્રાઇમ સ્થાન સદિશ છે. મને કોઈ ના તો ન પાડે, લખી શકાય O થી P સુધીનું સ્થાન સદિશ R છે. તેમાં O થી P ડેશ સુધીનું આપણી પાસે હું તો સ્થાન સદિશ હશે એ R પ્રાઇમ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો સ્થાન સદિશ કોને કહેવાય એ પ્રશ્ન તમને મગજની અંદર ઉદ્ભવે તો એનો આન્સર કંઈક આ પ્રકારે આપણે આપી શકીએ કે ઉગમ બિંદુથી કોઈ પણ કણનું બતાવતું સ્થાન. એટલે કે આપણે કહીએ કે t સમયે કણ p બિંદુ પાસે છે, એ થઈ ગયું t સમયે કોઈ કણનું p બિંદુનું સ્થાન. કોઈ એમ કે કણ જે છે એ t પ્રાઇમ સમયે p બિંદુ પાસે છે. કોને નું છે ને તો O થી, તો ઓને નું છે ને તો આપણે કહી દઈએ R પ્રાઇમ. તો આ થઈ ગયું સ્થાન સદિશ, એનું સ્થાન દર્શાવે છે નિશ્ચિત ટાઈમે. ધારો કે હું એમ કહું કે હું જે છે તે 7 અને 10 મંગલ મૂર્તિની સાયન્સની ઓફિસમાં છું
તો એવું થઈ ગયું 7 અને 10 ટાઈમ જે થયો આ કે મંગળ મૂર્તિની ઓફિસનું મારું સ્થાન થઈ ગયું. મારો સ્થાન દોરવો પડે કે મેં જ્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હોય. ધારો કે એક સમતલ લઈ લો તમે, એમાં સમતલમાં જે ઉગમ બિંદુ કહી ગયો તરગાજડા, બરાબર છે. તરગાજડાથી આ મંગળ મૂર્તિ જે છે એનું ડિસ્ટન્સ 7.8 કહે છે કે જે કઈ હોય 8 કિલોમીટર, સોરી કે જેની પર કિલોમીટર. રેડી? 7.8 યા 7.8 એટલે 8 તમે કઈ જાવ સ્થાન સદિશ r, તો આ કઈ જાવ તમે થઈ ગયું તમારું સ્થાનાંતર. કેટલું હતું? 7.8. સમજણ પડી? માઇન્ડમાં ઉતરું? ઓકે, હવે આગળ તો હવે જે પોઈન્ટ છે તે આપણે ચર્ચા કરીએ. OP એક સદિશ આપણી પાસે મળ્યો, એ કેટલો મળ્યો? તો r સદિશ મળ્યો, અને OP ડેશ મળ્યો, એ કેટલો મળ્યો? r ડેશ એટલે r પ્રાઇમ મળ્યા. બે સદિશો આપણને મળી ગયા છે. આ સદિશને મિત્રો ઉપર એ આમ હેરા મેરા કરતા આ રીતે અહીંથી અહીંયા સુધી એવા. ઓકે ઓકે. આપણે હજી સ્થાન સદિશોને બે વાત કરી છે. હજી આપણે સ્થાનાંતરની વાત કરી છે નહીં. હવે આપણે સ્થાનાંતર તરફ જવાનું છે કે સ્થાનાંતર કોને કહેવાય. તો મિત્રો કોણ જે છે અહીંથી અહીંયા ગયો, તો અહીંથી તમારે જોડકે રેખા બને. શું મળે? સીધી રેખા. અહીંયા તમારા મેળો એટલે કે P પ્રાઇમ ને જોડતી એક રેખા મળે. બરાબર છે? તો એવું કહી શકાય કે આના હેડમાંથી આ નવો સદિશ જે બને એને તમારે પૂછડી રાખવી પડે. એમાં એક વસ્તુ છે, ધારો કે તમે મેરો મારો ને, આને કહેવાય હેડ, આને કહેવાય ટેલ. ટેલ એટલે હું? તો પૂછડી. હેડ એટલે હું? માથું. માથું નામ કહેવાય એને સારી શબ્દમાં, સારા શબ્દમાં કહેવાય શીર્ષ. આપણે સારી લેંગ્વેજમાં વાત કરી હોય તો એને શું કહેવાય? શીર્ષ. બરાબર છે? માથું. એટલે આપણે તો સારી લેંગ્વેજમાં જ વાત કરીશું ને. કાંઈ એવું કઈ ગુણ્યાત કરતો કઈ લેંગ્વેજ આપણે વાપરશું નહીં, એટલે ભાષા કઈ વાપરવાના નથી. મિત્રો આને કહેવાય પૂંછડી, આને કહેવાય માથું. યાદ રાખજો, આમાં વચ્ચે આવશે આપણે કે કોઈના માથામાંથી તમારે નવો સદી દોરો ને તો બીજા સદીશની અહીંયા પૂંછડી મૂકવાની, એવું આવે. બરાબર છે? હવે આપણે જોઈએ તો P પ્રાઇમ ને જોડતી રેખા મળે તો એક નવો સદિશ મળે. તો મળે નવો એક મળે તમને, તો સદિશ મળે જેને શું કહેવાય? તો અહીં ધ્યાન આપો. P પ્રાઇમ સદિશ બરાબર કેટલો થાય? તો r પ્રાઇમ માઈનસ r થાય. હવે આની દિશાથી આ દિશામાં હોય તો એમ કહું કે r12 એક થી બે ની દિશામાં એમ કહેવાય r1 માઈનસ r2. અહીંયા જે છે r થી r પ્રાઇમ દિશામાં આપણે એમ કહીએ કે r માઈનસ r પ્રાઇમ. અને P સદિશ મળે તો એને કહેવાય સ્થાનાંતર, અથવા તો r પ્રાઇમ માઈનસ r, તો એને શું કહેવાય? સ્થાનાંતર જ કહી શકીએ છીએ. હવે ઘણીવાર ભયંકર આકૃતિઓ આપેલી હોય, વિચિત્ર આકૃતિઓ આપેલી હોય તો એ તમારે ઉકેલવી બહુ અઘરી પડતી હોય છે. ધારો કે કોઈ પણ અહીંયા હોય, અહીંથી આમ જાય, અહીંથી આમ આવે, અહીંથી આમ આવે, અહીંથી આમ આવે, અહીંથી આમ આવે, તો આ તો વિચિત્ર આકૃતિ છે. અહીંથી સદિશ, અહીંથી સદિશ, અહીંથી આ સદિશ, અહીંથી આ સદિશ, અહીંથી આ સદિશ, ભયંકર આકૃતિ થઈ ગઈ. તો સ્થાન સુધી પરિણામ મેળવવો કે કાંઈ નહીં, આવે પૂરું થઈ ગયું. અહીંયા મળે સ્થાનાંતર. જ્યાંથી સ્ટાર્ટ કરે ત્યાં પાછો પોગી જાય તો સ્થાનાંતર કઈ દિવસ મળે નહીં. કોણ જે બિંદુએથી ગતિની શરૂઆત કરે અને ફરી વખત તે જ બિંદુએ કણ આવે એટલે કે ગતિ પૂર્ણ કરે તો સ્થાનાંતર કેટલું મળે? 0.
પેલું વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતર આવું શા માટે? કારણ કે ધારો કે અહીંથી તો શરૂઆત અહીંયા તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંને કેવા આવે? એક સરખા. અંતિમ માઈનસ પ્રારંભિક અહીંયા જે છે r પ્રાઇમ માઈનસ આપણે r કરીએ તો જમો આવે આ જે હોય 5 આ કેટલું આવે 5. આન્સર શું આવી જાય? 0. એટલે કે જ્યાંથી કોઈ પણ કણ કોઈ પણ પદાર્થ ગતિની શરૂઆત કરે અને પાછો ત્યાં ને ત્યાં ઈ ફરી પહોંચે તો એમાં કાંઈ વધે નહીં. એટલે કે પ્રારંભિક અને અંતિમ એ બંનેનો આન્સર શું આવી જાય? 0 0. ઓકે, સમજણ પડી ગઈ છે. હવે જુઓ તો હવે પછીનો પોઈન્ટ જે છે આપણે જોવાનું તે છે સદિશોના સરવાળા અને બાદબાકી. શું પોઈન્ટ છે? સદિશોના સરવાળા અને સદિશોની બાદબાકી. મિત્રો આપણો પોઈન્ટ છે સદિશોના સરવાળા અને બાદબાકી. આપણે પાછી મિત્રો ધારી લો કે બે સદિશો છે. એક સદિશ જે છે એ અને બીજો સદિશ જે છે આપણી પાસે બી છે. આ બે સદિશો જે છે એના આપણે સરવાળા અને બાદબાકી કરવા છે. એના માટેની બે નિયમ છે, એના માટેની બે રીત છે, બેના માટે બે નિયમ છે. પહેલો નિયમ જે છે સદિશો જે છે એની ત્રિકોણની રીત, અને બીજો નિયમ જે છે એ સદિશોની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એટલે કે કુલ બે નિયમો છે સદિશોના સરવાળા અને બાદબાકી કરવાના. એમાંનો એક નિયમ આપણે જોઈએ, સદિશોની ત્રિકોણની રીત. તો a અને b સદિશ તમારે કંઈક આ પ્રકારના છે. ધારો કે a અને b નો સરવાળો એટલે કે સદિશ a અને b નો સરવાળો કરવો છે. તમારે કરવું છે શું? સદિશ a અને સદિશ b એનો સરવાળો કરવો છે. ધ્યાન આપજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ધારો કે ભાઈ a દોર્યો તો b દોરવો પડે કે નહીં? તો આ સદિશ a ની શું થાય છે? પૂછડી જેને કહેવાય. આ એમ થશે શીર્ષ કે જેને માથું કહીએ તે. હવે સદિશ b ને કેમ દોરવાનું? b ને જે છે એના શીર્ષમાંથી દોરવાનું. કેમ દોરવાનું? એના શીર્ષમાંથી. અને એનું એનું શીર્ષ અને b નું ટેલ બે જોઈન્ટ થવા જોઈએ. અહીંયા જે છે એ b ની પૂંછડી છે એટલે પૂંછ છે, જ્યારે a નું શું છે તો શીર્ષ છે. હવે શું કરવાનું? હવે બહુ કઈ ટેન્શન વાળી વાત છે નહીં. તમારે b ધારો કે આવો બિંદુ હોય તો એના પૂંછમાંથી એક નવો સદિશ દોરવાનો. ક્યાં સુધી? તો b ના હેડ સાથે. આને કહેવાય રિઝલ્ટન્ટ r. આ શું દર્શાવશે? r. તો r દર્શાવશે સદિશ a વત્તા સદિશ b નો સરવાળો. સમજ પડી ગઈ? a વત્તા b. તો આ રીતે તમારે r મળી જાય. તો તમારા રીતે સદિશોના સરવાળા થાય. બીજી રીતે આપણે કરીએ. જો ધારો કે આ a, અહીંથી ધારો કે આ b. તમે શું કર્યું? એનું આ હેડ અહીંયા, એની ટેલ b દોર્યો તો એના હેડ હારે b ની ટેલ ને જોઈન્ટ કરીને b દોર્યો. અહીંથી તમારે સીધું ધારો કે આ o હોય, o થી એકનો r દોરો તો r કહેવાય. r એટલે શું? તો a વત્તા b નો સરવાળો. એટલે સદિશોના સરવાળા તો સાવ સિમ્પલ છે. આ રીતે થાય. તો r is equal to a plus b. અહીંયા પણ r is equal to a plus b. જાણ શું રાખવાનું ખાલી? તો જો પેલી આકૃતિ માટે કરીએ.
એ ના સદિશ એના શીર્ષ સાથે બી ની ઉછળી અને બી ના શીર્ષ તેમજ એની પૂંછડી સાથે પૂંછ સાથે પૂંછડી ને પૂંછ સાથે એને જોડતો તો એને જોડતો હું દોરો નવો સદિશ દોરો તો તે તમારો પરિણામી એટલે કે આ બરાબર a પ્લસ બી સદિશ મળે છે એટલે કે રિઝલ્ટન્ટ સદિશ જેને આપણે આપણી ભાષામાં કહીએ પરિણામી સદિશ તે આપણને મળે છે ઓકે રેડી આ થઈ ગયું તમારે કામકાજ પૂરું પરિણામી સદિશનું લ્યો આટલી વાત આવી એટલે કે એનું શીર્ષ આ એમાંથી તમારે બી ની પૂછ જોઈન્ટ કરીને એક નવો સદિશ દોરવાનો સ્કેલ છે અને એનું પૂછ અને બી ના હેડ ને જોઈન્ટ કરતો એક નવો જે સદિશ દોરો એટલે તમારે મળે એ પરિણામી સદિશ હા અહીંયા જે છે તમે ડાયરેક્શન જે છે ઉપર તરફ લઈ શકો સદિશ અહીંયા પણ તમે ડાયરેક્શન જે છે આમ લઈ શકો છો એમાં કઈ વાંધો છે નહીં એમાં કઈ તકલીફ છે નહીં હવે મિત્રો આ સદિશોના સરવાળાની રીત થઈ ત્રિકોણની રીત કઈ રીત થઈ આ ત્રિકોણ આ રીતે સદિશોની બાદબાકીની પણ રીત આવે છે બરાબર છે પરંતુ સદિશો માટે હજી એક નિયમ બાકી છે બરાબર છે ત્રણ સદિશ હોય તો શું કરવું કે આ તો બે સદિશની વાત થઈ ને ધારો કે આપણી પાસે સદિશ A છે સદિશ B છે અને સદિશ C પણ છે પ્લસ C છે આમ તો સદિશ A B અને C નો આપણે શું કરવો છે કે સરવાળો કરવો છે અને સરવાળો કેવી રીતે કરવો ધ્યાન આપજો This is B સદિશ બોલે કે ના this is C સદિશ કહીએ એમાં કઈ વાંધો છે તમને તો જુઓ આ A અને B પેલા એનો શું થાય તો A વત્તા B થી આવો આનો પરિણામ સુધી ધારો કે આમ હવે હું અહીંયા C કરું આમ સદિશ પણ ન કરતો આમ C કરું આ સદિશ તો આને અને આને જોડતો એક સદિશ મળે કે નહીં કોને આને અને આને જોડતો મળે આ જો સમજ પડે તમને કહું તો A વત્તા B ને જોડતો નવો સદિશ એને શું નામ આપશું આપણે A વત્તા B વત્તા C સમજ પડી ગઈ બીજી રીતે જોઈએ ધાર્યો કાંઈ આ B આ બે ને જોડતો સદિશ એટલે આપણે શું કહીશું એનો રિઝલ્ટન્ટ એને કહી દઈએ આ કેટલો A વત્તા B હજી કો કેમ કે અહીંથી આમ C છે અને મારા બે નો પરિણામ એટલો થતો છે આનો અને આનો આ એક પણ થાય ને તો બે નો પરિણામ શું મળશે તો A વત્તા B આ અને આ છે C સદિશ તો શું થઈ જાય તો આ R વત્તા C થાય કે નહીં R આપણે પાસે શું છે તો A સદિશ વત્તા B સદિશ અને વત્તા તો છે થઈ ગયું કે નહીં ડન સમજ પડી છે હું કહું છું તે સમજાણું કાંઈ હા એ સમજાય તો કરી આમ ચતુષ્કોણ જેવું લાગવા મળ્યું પણ ચતુષ્કોણ છે એમ આપણે થોડું ચેન્જ કરી જોવો એ સદિશ આવડો બોલો છો બે થોડો કામ દોરું અને આ જે છે એને જોડ એક સદિશ દોરું તો એ શું થશે આ ઓ હોય તો તમને ખબર પડી જાય કે ઓ A વત્તા શું થઈ જાય આ B થાય એટલે તો ફાઇનલ થઈ ગયો કે નહીં થઈ ગયો હું અહીંથી એક નવો સદિશ દોરવાનો
ના પાડે મને નહીં. આ ધારો કે મેં સી દોર્યો છે, આ બે આને એટલે કે આને ને આને એક જોડતો સદિશ થયો, એ મારે જોઈએ છે. તો ધારો કે માહિતી આમ કરવાનું, આ રેડી. તો આને કે હું આ રિઝલ્ટ ઈ કેટલો થાય ખબર છે, એને જોડતો સદિશ. તો આને આ હેડ એટલે કે આ આવશે સી, આની પૂછ એટલે આ આવશે આ વત્તા આ, એટલે કે આ રીતિ ને આ રીતિ બેને સરવાળો થાય એટલે કે સદિશ a વત્તા b. તો એ લેશો પેલા તો r બરાબર a વત્તા b સદિશ અને વત્તા c સદિશ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સદિશોના સરવાળા કરી શકીએ. બાદબાકી પણ આ રીતે જ કરી શકાય. તમને એક વસ્તુ કહું, ધારો હું a જે છે એની અંદર -b ઉમેરું, કોઈ ના પાડે તો નો ના પાડે. આને શું કહેવાય? a - b કહેવાય. સમજો પડે હું કહું એમ? ધારો કે હું એમ કહું કે એની અંદર હું -c ઉમેરું છું, તો ઉમેરીએ કાંઈ નહીં, માઇનસ પ્લસ ગુણાકાર એટલે શું આવશે? a - c. એમ કહું કે મારી પાસે 50 રૂપિયા છે, એનીમાંથી હું માઇનસ એમાં 50 ઉમેરું તો જવાબ શું આવે? 0. 50 માઇનસ ઉમેરું છું, 50 લઈ લેતો નથી. એટલે બે રીતે બોલી શકાય કે 50 છે 50 લઈ લઉં અને 50 ઉમેરી દઉં, એનો અર્થ તો સેમ જ થશે ને. સમજણ પડે છે હું કહું છું? અર્થ બદલશે નહીં. એટલે કે સદિશોની બાદબાકી કરવામાં સરવાળા જેવી જશે, પરંતુ ઉમેરવું તે પદ માઇનસમાં પડ્યો. જે પદ તમે ઉમેરો ને ખાલી તમારા માઇનસમાં જ તે એને શું કરવું પડે? ઉમેરવું પડે. મિત્રો આજે આપણે એટલું રાખીએ સરવાળા બાદબાકી, પછી લઈશું આજનું હોમવર્ક સદિશોના સરવાળા. રેડી ને? એક વખત ભાઈ આ સદિશોના સરવાળા તમારે એક વખત લખી નાખવાનું. બીજું શું હોય? હે ભાઈ, અઘરું નથી ભાઈ, સહેલું છે. આટલું મિત્રો આજે આપણે